નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે રાંધણ છઠનું મહત્ત્વ। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। રાંધણ છઠનું મહત્ત્વ। શ્રાવણ માસ તેનું વિશેષ મહત્ત્વ રાખે છે। આખા શ્રાવણ માસ દરમિયાન 4 સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રિ, આ બધા યોગ એક સાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે। શિવનો શ્રાવણ માસ ઘણા તહેવાર લઈને આવે છે, જેમાં શરૂઆતથી જ ગૌરી વ્રતથી લઈને થાય છે અને પછી જીવંતિકા વ્રત, દશામા વ્રત, નાગપંચમી, રક્ષાબંધન, શ્રાવણ સોમવાર, રાંધણ છઠ અને પછી શીતળા સાતમ, કૃષ્ણ આઠમ વગેરે। જેમાં રાંધણ છઠના દિવસે લોકો નવા નવા વ્યંજનો બનાવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે। તેના બીજા દિવસે એટલે કે શ્રાવણ વદ આઠમે કાનુડાનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે। રાંધણ છઠના દિવસે ગૃહિણીઓ વહેલી સવારથી જ રસોડામાં વ્યસ્ત બની જશે અને નવી નવી વાનગીઓ બનાવે છે, જેમાં થેપલા, બાજરાના વડા, પૂરી, લાડવા, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા, મીઠી પૂરી, તીખી પૂરી, પાત્રા, ભરેલા ભીંડા, તળેલા મરચાં, કંકોડાનું શાક, તીખી સેવ, ખીર અને મિષ્ટાન। આધુનિક સમયમાં પાણીપુરી, ભેળપુરી, વેજ સેન્ડવિચ, ફ્રૂટ સલાડ વગેરે વાનગીઓ બનાવાય છે। આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સફાઈ કરાય છે। સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે। રાંધણ છઠ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે। ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવો નહીં એવી માન્યતા છે। લોકવાયકા મુજબ શીતળા માતાજી ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે। તેથી શીતળા સાતમના દિવસે ઘરના બધા લોકો ઠંડી રસોઈ આરોગે છે। શા માટે લાગે છે ટાઢી રસોઈનો ભોગ? ભારતીય સંસ્કૃતિમાં જેટલા પણ પર્વ ઉત્સવ ઉજવાય છે તેનો સંબંધ ઋતુ, સ્વાસ્થ્ય, સદ્ભાવ અને ભાઈચારાથી છે। મોસમ બદલાય છે અને ગરમી પણ ધીમે પગલે આવી જાય છે। રાંધણ છઠ કે ટાઢી રસોઈ મુખ્ય રીતે આ અવધારણાથી સંકળાયેલો પર્વ છે। માટે આ દિવસે ઠંડા પકવાન ખવાય છે। રાજસ્થાનમાં બાજરાની રોટલી, છાશ, દહીંનું સેવન શરૂ થઈ જાય છે અને શીતળા માતાના પૂજન પછી તે જળથી આંખ ધોવાય છે। આ આપણી સંસ્કૃતિમાં નેત્ર સુરક્ષા અને ખાસ કરીને ગરમીથી આંખોનો ખ્યાલ રાખવાના સંકેત આપે છે। પ્રાચીન સમયની પરંપરા અનુસાર રાંધણ છઠના દિવસે નવા મટકા, દહીં જમાવવાનો કુલ્હડ, હાથવાળા પંખા,
લાવવાનો અને દાન કરવાની પણ પરંપરા છે, જે જણાવે છે કે આપણા પૂર્વજ ઋતુ પરિવર્તનને સ્વાસ્થ્યની સાથે જ પરોપકાર સાથે જોડીને રાખે છે. આ પરંપરા ત્યારથી છે જ્યારે કૂલર, ફ્રીજ અને એસી જેવા ઉપકરણોની શોધ થઈ નહોતી. તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધણ છઠ પર્વની સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આપનો દિવસ શુભ રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આભાર. નમસ્કાર.